દાદા બોલો. પછી એ વખતે કઈ અનાજ દળવાની ઘંટીઓ હતી નહીં, ના, અત્યારે જે છે એવી ઇલેક્ટ્રિક કે લાઇટ જ નહોતી, એનો સવાલ જ નથી ને. કાંઈ અને નહીં. ઓલું ઘંટલીએ દળતા 2 પડવાળી, 2 પડવાળી ઘંટી ક્યાં મળે, કેવી રીતે બનતી અને કેમ એને દળવાનું, ક્યારે દળવાની, થોડીક વાત કરો લ્યો. આ ખડકીની ખાણ કહેવાય ને, હા આ ખડકીની ખાણ કહેવાય. હા અહીંયા ઘેંટી, ઘંટુલા હા અને પાણા ઓલા મરચું વાટવાની ખરલ્યું, હા એ બધાય આવડા વાવડીવાળા, રામગઢવાળા, ઈસેદ્રાવાળા બધાય ઘડતા. કેમ કે આપણે અહીંનો ધ્રાંગધ્રા, બરાબર, ધ્રાંગ એટલે પથ્થર, હા. ધરા એટલે ભૂમિ. હા, આપણે ધ્રાંગધ્રા અથવા આજુબાજુનો એરિયો છે એમાં હારામાં હારા ઉત્તમ કક્ષાના પથ્થર મળે. પથ્થર, હારા પથ્થર આ ખાણમાં. હા, અને હારામાં હારા પથ્થર ઘડનાર શિલ્પી સલાટો એ આપણે ધ્રાંગધ્રા બાજુના. હા, એટલે એ આપણે અહીંયા હારામાં હારી ઘંટીઓ એટલામાં ક્યાં બનતી દાદા? અહીંયા ખડકીની ખાણે. હા, એ પાણો બહુ મજબૂત અને બહુ જબર. એ પારખે કોણ? હા, જે કારીગરો હોય હમ એ પારખે. એને ખબર પડે એમાં, એને ખબર પડે કે આમાં કોઈ દે કાંકરી ન આવે. બરોબર. ને ઓલું દળાતું હોય ને હારે અનાજમાં કાકરી ભળે લોટમાં. હા. સાચું સાચું સાચું. એટલે એવી કાંકરી આવે એવી એને ઘડે નહીં. પછી ઓલું તમે કીધું મરચું આમ ખાંડાઈને, શું કીધું તમે, ખરલ, ખરલ. એ કઈ રીતના આમ ઘૂંટ્યા રાખે ને પછી? હા, હા હા હા, મરચું ખાંડે. મરચું ખાંડે એ ખરલ છે ને આપણે. હા, સાચું સાચું સાચું. એ અમારે આ ખડકીની ખાંડની જ છે ખરલ. એવું ને? હા. વાહ વાહ વાહ.